પૂર્વ ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મરે પોતાની જાન પર જોખમ હોવાની સાથે પોલીસ રક્ષણની માંગ કરી। શાબ્દિક હિંસા તલવારની ધાર કરતા તેજા ઘેરા પ્રત્યાઘાત। પૂર્વ સાંસદ ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મરે પોતાના જાન ઉપર જોખમ હોવાની આપી ફરિયાદ, પોલીસ સંરક્ષણની કરી માંગ। અમરેલી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી સિટી પોલીસ સ્ટેશન અમરેલીની ઉદ્દેશી તેમના વિરુદ્ધ અપમાનજનક થયેલ વાણી વિલાસથી મારી ઉપર થયેલી માનહાનિ અંગે બદનક્ષી ફરિયાદ તેમજ જાનના જોખમ અંગે રક્ષણ આપવા માંગ કરી તારીખ 22/12/2023ના રોજ અમરેલી માર્કેટયાર્ડ જૂના ખાતે કોંગ્રેસ કાર્યાલય હોલમાં થયેલી કોંગ્રેસ કાર્યકરોની બેઠકમાં આ દેશની સાંપ્રત સમસ્યાઓ બાબતે ખેડૂતોને પડતી મુશ્કેલી, નાના વેપારીઓ અને ગરીબ માણસોની હાલાકી બાબતે તેમજ ઇન્ડિયા ગઠબંધન 142 સાંસદોને સસ્પેન્ડ કરી લોકશાહીનું ગળું દબાવવા માટે જે પ્રયાસો થઈ રહ્યા છે તે અંગે આ બેઠક મારા ભાષણ દરમિયાન દેશમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે, ડોલર સામે રૂપિયો દિન પ્રતિદિન નીચો પડતો જાય છે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન તે સમયે તેના ભાષણમાં અનેક વખત શાસક પક્ષના વડાપ્રધાન તેમજ પક્ષના મહત્વના આગેવાન બાબતમાં ભાષણ આપેલ હતા અને તે ભાષણમાં વડાપ્રધાન સહિત યુપીએ ચેરપર્સન અને સાંસદ રાહુલ ગાંધી બાબતે જે વાણી વિલાસ થયેલું તેનો માત્ર ઉલ્લેખ કરી અને હાલની દેશની પરિસ્થિતિ, કૃષિ વિકાસ દર દિન પ્રતિદિન ઘટતો જાય, દેશ અને રાજ્ય પર કર્જ વધતા જાય છે। ઇન્ટરનેશનલ સંસ્થા IFM સંસ્થા દ્વારા જે અહેવાલ બહાર પડેલ છે તેમાં GDP કર્જ કરતાં વધી રહ્યું છે તે દેશ માટે હાનિકારક છે। ખેડૂતોના જણસના ભાવ 15 વર્ષ કરતાં નીચે સપાટીએ ગયા છે। ઉદ્યોગપતિઓ બેંકોના પૈસા લઈ ભાગી રહ્યા છે। ગેસના ભાવ બાબતે તે વખતે ભાજપ આંદોલન કરતાં મોંઘામાં મોંઘા ગૃહિણીઓને ગેસ દુનિયાભરમાં ભારત દેશમાં છે તેનો સ્વાભાવિક મનમાં રોષ હોય તે બાબતે લોકોને સમજાવવા માટે પ્રયાસ કરતા ઉશ્કેરાટમાં કોઈ શબ્દો નીકળી ગયા હોય સ્વાભાવિક છે। સંવિધાનિક બંધારણીય કાયદામાં વ્યક્તિને રાજકીય આગેવાનોને ઉતારી પાડવાનો પ્રયાસ ન હોય પરંતુ ઉશ્કેરાટમાં શબ્દો નીકળી ગયા હોય તેવું બની શકે તે બાબતને મોટું સ્વરૂપ આપી શાસક પક્ષના સાંસદ, ધારાસભ્યો અને પદાધિકારી મારી વ્યક્તિગત બદનક્ષી થાય તે પ્રકારના ભાષણોમાં શબ્દો બોલી રહ્યા તેના પ્રેસ કટિંગ સાથે ફરિયાદ આપી રહ્યો છું। મારા જાનનું પણ જોખમ પણ હોય, શાસક પક્ષના સભ્યો દબાવી અને મારી વાણી સ્વતંત્રતા પર તરાપ મારવા માંગતા હોય, મારો બંધારણીય હકને દબાવવા માટેનો પ્રયાસ થતો હોય તેમ છતાં મારી ઉપર મને બિનસત્તાવાર જાણવા મળ્યા પ્રમાણે આપણા તાંબાના પોલીસ મથકમાં મારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ છે અને આપે નોંધેલ છે તેવું પ્રેસ મીડિયા મારફતે મને જાણવા મળેલ જેની નકલ સામેલ છે। જો જિલ્લા મથકે તાલુકા મથકે જાહેરનામાના ભંગ કરી ટોળું કરી મારી વિરુદ્ધ કરેલ બફાટ અને બદનક્ષી બાબતે IPC કલમ 499, 500 અને 504 મુજબ મારી નાખવાની ધમકી મુજબ સાંસદ સહિત ધારાસભ્યો અને વિવિધ પદાધિકારીઓએ પ્રેસ મીડિયા મારફત મને ઉતારી પાડવાના શબ્દોથી ભાષણ કરી અપમાન કરવું એ ગુનો છે, પરંતુ સામે પક્ષ પણ કોઈ અપમાન કરે એ ગુનાહિત કૃત્ય છે। તે તમામ બાબતો ધ્યાને લઈ આપના તાબા નીચે આવતા તેમજ આપના પોલીસ સ્ટેશનના તાબા સિવાયના અન્ય તાબામાં આવતા જે તે પોલીસ સ્ટેશનના ગુનો નોંધવામાં આવે તેવી મારી રજૂઆત માંગણી છે। જિલ્લા પોલીસ વડા શ્રી અમરેલી તેમજ ડિવિઝન પોલીસ વડા શ્રી ભાવનગર અને બંધારણીય વડા મહામુહિમ રાજ્યપાલ દેવવ્રતજીને હું પાઠવી રહ્યો છું। બ્યુરો રિપોર્ટ નટવરલાલજી ભાટિયા। જી સર, આજે અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ઠાકરજીભાઈ મેતલિયા અને પૂર્વ પ્રમુખ સોસાસાહેબ અને કોંગ્રેસના અમારા બધા જ મહત્વના આગેવાનો સાથે હાલની જે અમારી ઉપર પ્રેશર ચાલી રહ્યું છે, અમને દબાવવા અને ધમકાવવા માટેનો જે પ્રયાસ ચાલી રહ્યો છે, મારા પૂતળા ઠેર ઠેર દહન થઈ રહ્યા છે, તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન તે વખતે એમણે જે ભાષણો કર્યા હતા એને મેં વર્ણન આપ્યું કે સોનિયા ગાંધી ઇટાલિયન ડોગી, રાહુલ ગાંધી એક ઇટાલિયન નાનું ગલુડિયું છે, મનમોહનસિંહજીની શાકગીરી રહી છે, ડોલર જેમ જેમ વધતો જાય, રૂપિયો જેમ જેમ ઘેરતો જાય છે એમ વડાપ્રધાનની શાકગીરી જાય છે। આ બધી વાતોને કોપ કરીને મેં મારા કોંગ્રેસના કાર્યકર્તાઓનો એક વિશાળ કાર્યક્રમ હતો, કોંગ્રેસ કાર્યાલયમાં હતો, જાહેરમાં હતો અને કોંગ્રેસ કાર્યાલયના હોલમાં હતો। જે મારું વક્તવ્ય આપ્યું એની સામે મારા પુત્ર ઠેર ઠેર બાળ્યા છે। એ બાળે કોઈ પણ માણસની સંસ્કારિતા દેખાડે એની સામે મારો વિરોધ ન હોઈ શકે। સંસ્કારની વાતો કરીને સંસ્કાર દેખાડી રહ્યા છે, એમનો વિરોધ ન હોઈ શકે, પરંતુ મારી ઉપર ગઈકાલે ફરિયાદ પણ દાખલ કરી છે અને જે ફરિયાદ દાખલ કરી છે તે પ્રમાણે મારી ઉપર બદનક્ષી કરી। હું પોતે આવ્યો છું કે મને ચોર કીધો છે, મને લૂંટારો કીધો છે સાંસદે, મને ખેડૂતોના પૈસા હણી જવાળો આપની સરકાર છે, મેં ખેડૂતનો એક પણ પૈસા સબસિડીનો ખાઈ ગયો, મને અત્યારે જેલમાં પડ્યો પણ ફાંસી આપે મને વાંધો નથી, પણ માત્ર વાહિયાત વાતો કરીને મને દબાવવા માટેનો જે પ્રયાસ થઈ ગયો છે એની સામે